અલ્યા જેઠા, એ જેઠા, જેઠા. હા બાપુજી. હા બાપુજી, જય જીનેન્દ્ર. હા બાપુજી, જય જીનેન્દ્ર. અલ્યા જેઠા, ઓલો ટપુડો ક્યાં છે? સવારનો કેમ દેખાતો નથી? બહુ ક્યાં છે? ખાઈને ફાટી જાય. હવે આટલું ન હોય પણ હવે રોહિત તું એમ કરે છે. કાલથી વેલો હલવા જાજે હો. હાલ જા. અને વેલો ખાજે, પછી ઊભો ન રહી જાતો ત્યાં. અદયા ચારાય. અત્યારની પેઢી એન્ડ્રોઈડ પેઢીને શોધવા માટે સર્ચ કરી ગૂગલ પર લખ મોબાઈલમાં ટપુ એટલે મળશે. આ મોબાઈલ એ તો દી દીધા છે. હા બાપુજી, આ ટપુડા લા ટપુડા. પપ્પાજી, જય જીનેન્દ્ર. ક્યાં ગયો તું બેટા? હું આ મોબાઈલમાં ગેમ રમતો હતો. સોરી હું આ મોબાઈલમાં અભ્યાસ કરતો હતો. શું અભ્યાસ કરતો હતો? હા દાદાજી, હું આ મોબાઈલમાં અભ્યાસ કરતો હતો. તારી છેલ્લી એકમ કસોટીમાં કેટલા માર્ક આવ્યા? મારી છેલ્લી એકમ કસોટીમાં 25 માંથી 25 નહીં 5. બોલી, તારે કેટલા આવ્યા? 25 માંથી 2. બોલી અને ટપુ, આજથી તમારા મોબાઈલમાં પ્રતિબંધ. અરે દાદાજી, અમે સમય ક્યાં કાઢીશું? પુસ્તક વાંચો, સારા માર્ક આવે પછી જ મોબાઈલ. હા બાપુજી, આનો જય જીનેન્દ્ર લો દુકાને જાવ. વેલો આવી જવો, જમવા કઈ ઊભો ન રહી જાતો. લા પેડે અવારના બોરમાં હું દી બગાડવા આવી ગયો. હું આ સોસાયટીનો એકમેવ સેક્રેટરી છું. મારે 17 કામ છે. કયા કયા બોલ આ લક્ષણ? એક તો જો તારા છોકરા મારી અથાણાની બેડી તોડ નાખી, તારું મેન્ટેનન્સનું ચેક બાકી અને મારે બાપુજીનું કામ છે. માં અથાણાની બેડી તોડ નાખી માં તારા અથાણાનો સ્વાદ નહીં બદલી જાય, ખાતો જ રહે. તો એને આટલું અથાણું કરે એવું જોઈએ ને. બોલ અથાણાના પૈસા બોલ, એનો ચેક લખતો, મેન્ટેનન્સનો ચેક એ લખી દો. ભાઈ બેયના પૈસા બોલ તું. ઓહો ભાઈ, તું તો બહુ પૈસા વાળો થઈ ગયો. યા મારી પાસે ઘણા બધા પૈસા છે. હું યા જેઠા, તું આ હું ભીડી માસ્ટર લવ કરવા માંડ્યો, દુકાન ભેગો થાની આવ. જય જીનેન્દ્ર બાપુજી. જય જીનેન્દ્ર. આવ જેઠા, શું તારે કામ હતું? બાપુજી, ટપુ ક્યાં છે? ટપુ એ રહ્યો, પુસ્તક વાંચે, અભ્યાસ કરે છે. ટપુ, મેં તને હમણાં વિડિયો શેર કર્યો, જોયો તે? નહીં સર, દાદાજીએ મોબાઈલ લઈ લીધો. બાપુજી, એને મોબાઈલ આપ્યો, તે જોઈ તને મુહાવો થશે. પણ વિડિયો જોશે? કેમ ટપુ? સોરી સર. તમે જે વિડિયો મોકલો છો એ જોવાને બદલે તો કેમ રમતો હોય છે? બાપુજી, એ જોવાની ફરજ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણો બાળક મોબાઈલમાં શું જોવે છે અને તમારે તેની સાથે બેસીને વિડીયો જોવાનો. પણ મારે એનું ક્યાં સુધી ધ્યાન રાખવું એ એમ કરતા એ પુસ્તક વાંચે, બરોબર ને? આ મોબાઈલ આજના યુગનું પુસ્તક જ છે. પણ મોબાઈલમાં માણસ બીજી આડી લાઈન પર ચડી જાય છે અને છોકરાઓ પણ બગડી જાય છે. પણ બાપુજી, એ જોવાની ફરજ આપણા વડીલોની છે. આજનો યુગ આ પુસ્તકથી આગળ વધી ગયો છે. આ મોબાઈલ એ પુસ્તક જ છે. આજે મોબાઈલમાં પુસ્તકથી વિશેષ સમજ મળે એવી રીતે ભણવા મળે છે. એથી આપણે મોબાઈલમાં સમજી શકાય છે. સાચી વાત છે. તો શું ધ્યાન રાખવું? જુઓ મિત્રો, મોબાઈલમાં સતત ગેમ ના રમવી, એક ધારું મોબાઈલમાં જોયા ન કરવું, ભણતા હોય તેની નોટ બનાવવી, સારી ચેનલ જ સબસ્ક્રાઇબ કરવી જેમાં અભ્યાસના વિડીયો હોય અને તેમાં વાંચી શકાય. તો મિત્રો, આટલું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. એટલે બાપુજી, આપણા વડીલોની જ ફરજ છે કે તે મોબાઈલમાં શું કરે છે અને શાળાએ જાય છે એ આપણે જ ધ્યાન રાખવું. ચાલો બાપુજી, જય જીનેન્દ્ર. તો એ તને એટલું જ્ઞાન થઈ ગયું તો ટપુનો ને ગોલીનો પેલો નંબર આવે છે ને? એની ચિંતા કઈમાં, એના માટે હું ભેગો છું. તું દુકાન ભેગો થા, ડોબો